દાહોદ શહેરમાં રવિવારની સાંજે પોલીસના ધડા વિવિધ વિસ્તારમાં ઉતર્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। દાહોદ પોલીસે શહેરના રળિયાતી, સાંસીવાડ, ગોધરા રોડ સાંસીવાડ તેમજ અર્બન બેંક મંડાવ રોડ ચોકડી ઉપર વાહન ચેકિંગ તેમજ કોમ્બિંગ હાથ ધર્યું હતું। પોલીસની આ એક્સરસાઇઝમાં દાહોદ એલસીબી, એ ડિવિઝન પોલીસ, બી ડિવિઝન પોલીસ તેમજ કતવારા પોલીસ દ્વારા સંયુક્ત રીતે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સાંસીવાડ, રળિયાતી તેમજ ગોધરા રોડ ખાતે રહેણાંક મકાનમાં તલાશી દરમિયાન પ્રોહિબિશનના 4 કેસો મળી આવ્યા હતા। આ સિવાય વાહન ચેકિંગ દરમિયાન 2 વ્યક્તિઓ પીધેલી હાલતમાં જ્યારે 3 વ્યક્તિઓ ડ્રંક એન્ડ ડ્રાઈવ એટલે કે દારૂ પીને ગાડી ચલાવતા હોય તેવા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી। આ સિવાય વાહન ચેકિંગ દરમિયાન 9 જેટલા વાહનો પણ પોલીસે કબજે લેવામાં આવ્યા હતા। સાથે જ વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ સ્થળ પર જ દંડાત્મક કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી। નોંધનીય બાબત છે કે રવિવારની સાંજે પોલીસની એક ઓચિંતી આ પ્રકારની એક્સરસાઇઝથી ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે રવિવારે રજાના દિવસે પોલીસની આ કાર્યવાહીથી રસ્તા ઉપર સન્નાટો જોવા મળ્યો હતો। પોલીસે કોમ્બિંગ તેમજ સરપ્રાઇઝ વાહન ચેકિંગ દરમિયાન ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ સાથે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું। પોલીસે ડ્રોન કેમેરા ઉડાવી પ્રતિબંધિત માદક પદાર્થો જેવા કે દારૂ તેમજ અન્ય પ્રતિબંધિત વસ્તુઓ સામે ચેકિંગ હાથ ધર્યું હતું। દાહોદ એલસીબી પીઆઈ, દાહોદ એ ડિવિઝન, બી ડિવિઝન પીઆઈ તેમજ કતવારા પીઆઈના નેતૃત્વમાં દાહોદ પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ તસવીરો શહેરના જુદા જુદા વિસ્તારમાંથી સામે આવી રહી છે, જ્યાં રવિવારની સાંજે પોલીસે ઓચિંતી સરપ્રાઇઝ ચેકિંગની સાથે કોમ્બિંગ હાથ ધર્યું હતું, જેમાં વિવિધ ગુનાઓ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું।